ભારતીય જનતા પાર્ટીએ એમને ઘણી બધી વખત તક આપી છે અને 60 વર્ષ અને ટર્મની ઉંમર મર્યાદામાં તેઓ આ વખતે એલિજિબલ નહોતા અને એમની પોતાને જે કંઈ એના નિર્ણય હોય એ અંતર્ગત તેઓ પોતે બસપામાં જોડાયા. હા, જડીબેન પણ કદાચ થોડાક સમય માટે કંઈ ભ્રમમાં આવી ગયા છે, પણ એમને પછી સમજાયું કે ભારતીય જનતા પાર્ટી જેવી કોઈ પાર્ટી બીજી દેશમાં ના હોઈ શકે, એટલે ફરીવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોને તક આપવામાં માને છે અને એ અંતર્ગત જ જે પાર્ટીનો પરિવાર પણ આટલો મોટો છે એટલે એમાં દરેક કાર્યકર્તાને તક મળે એ વિચાર સાથે થોડા જૂના જે અનુભવી લોકો છે, જેનો અનુભવનો લાભ કોર્પોરેશનને મળે, સાથે નવા લોકોને તક મળે અને એના માટે થઈને થોડા નવા ઉમેદવારો પણ છે. રાખજો વિડીયો ચાલુ. તમારે રાખજો વિડીયો ચાલુ છે 1 મિનિટ. આવી જાવ હજી આગળ આવી જાવ. બસ અહીંયા જોજો બધું રાખજો. હા, રાખજો વિડીયો ના માણસ